ગીર સોમનાથથી સમાચાર કે જ્યાં આ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। ગીર સોમનાથ જિલ્લામાં અનેક સ્થળે ભારે વરસાદથી જળબંબાકાર। એક જ રાતમાં અંદાજે 10 ઇંચ જેટલો વરસાદ પડી જતા પાણી થઈ ગયું છે। સૂત્રાપાડાના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। ગામની ગલીઓમાં નદીની જેમ પાણી વહી રહ્યા છે। તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ। આંબડાસ ગામમાં નદીની જેમ પાણી વહી રહ્યા છે, જેના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। આંબડાસ ગામના ભારે વરસાદના દ્રશ્યો સામે આવ્યા કે જે ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। ભારે વરસાદના કારણે જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારની સ્થિતિ હાલ ગીર સોમનાથમાં ઉદ્ભવી છે। વેરાવળમાં અવિરત વરસાદના કારણે મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થઈ ગયા। તપેશ્વર મંદિર વિસ્તાર અને મંદિર પરિસરમાં પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે અનેક સ્થાનિક સોસાયટીના કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી પહોંચી છે। પરંતુ ગીર સોમનાથના અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં હાલ નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક એવા ગામો છે કે જ્યાં સંપર્ક કપાયો હોવાની પણ સ્થિતિ મળી રહી છે। આપ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। 10 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને સર્વત્ર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે।